તો ભાઈ હમણાંથી ગુજરાતમાં ડિફેન્ડરનો ક્રેઝ બહુ વધી ગયો છે. એનું કારણ શું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. બાકી આ વિડીયોમાં વાત કરશું ડિફેન્ડર 110ની, જેની અંદર 2 લિટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન મળે છે, જે 296 bhp નો પાવર અને 400 Nm નો ટોર્ક આપે છે. 3 લિટરનું 6 સિલિન્ડર માઇલ્ડ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન મળે છે, જે 400 bhp નો પાવર અને 550 Nm નો ટોર્ક આપે છે. પછી 3 લિટરનું 6 સિલિન્ડર ડીઝલ એન્જિન પણ મળે છે, જે 396 bhp નો પાવર અને 650 Nm નો ટોર્ક આપે છે. અને આ બધા એન્જિન સાથે 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને 4x4 સિસ્ટમ સ્ટાન્ડર્ડ મળે છે. અને આનાથી પાવરફુલ એન્જિન ઓપ્શન્સ પણ મળે છે. આ ગાડીના બેઝ વેરિયન્ટમાં 18 ઇંચના એલો વ્હીલ અને ટોપ વેરિયન્ટમાં 22 ઇંચ એલોયના પણ ઓપ્શન છે. બાકી ફીચર્સની વાત કરીએ તો પેનારોમિક સનરૂફ, એડવાન્સ ઓફ-રોડ મોડ્સ, અને આટલી મોંઘી ગાડી છે એટલે લક્ઝરી ઇન્ટિરિયર તો મળશે જ. ઇન્ડિયામાં ડિફેન્ડર 110ની પ્રાઇસ 97 લાખથી 2.35 કરોડ સુધીની એક શોરૂમ છે. અને આ મિડ વેરિયન્ટ હતું. આની સિવાયના પણ 2 વેરિયન્ટ મળે છે. જો આ ત્રણેય વેરિયન્ટ વિશે ડિટેલમાં લોંગ વિડીયો જોઈએ તો કોમેન્ટ કરજો. 150 ગાડી આપું છું ડિફેન્ડર. ભાઈ હું પહોંચું છું એટલે પહોંચી ગયો. અરે જે પતી ગયું કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. તમ તૈયારી રહીજો ફૂલ.